हमेशा भयभीत रहने से बजाय एक बार खतरा मोल लीजिए। नमस्कार मित्रों, रिकवरी लॉ फॉर्म फैमिली में तमाરું स्वागत है। दोस्तों, घना सारा अने खुशीना समाचार के आरबीआई द्वारा 1 जुलाई 2026 थी लोन वसूली माटेना એટલે કે રિકવરી માટેના જે ગ્રાહકોને હેરાનગતિ થતી હતી એ રોકવા માટેના નિયમો જે કડક બનાવવામાં આવ્યા છે, લાગુ કરવાના છે, એવા 13 નિયમો જે છે એના વિશે આપણે જાણવું છે, સમજવું છે વિસ્તૃત રીતે। એમાં 1 થી 5 નિયમો આપણે આજ જાણીશું આપણે કે આ નિયમો છે શું કહેવા માંગે છે। એમાં પહેલો નિયમ એવો છે કે ભાઈ એજન્ટની નિમણૂક છે એ નિમણૂક પહેલાની ઓળખની તપાસ એ કડક રીતે કરવાની। એજન્ટની જે નિમણૂક થાય છે એની પહેલા તો તપાસ છે કડક રીતે, ઓળખાણ કડક રીતે કરવાની। એનો મતલબ શું છે એ સમજવાના છે આપણે કે આપણે એવું કેવું હોય કે જ્યારે રિકવરી એજન્ટો જે છે એ રિકવરીમાં જોડાતા હોય, રિકવરી એજન્ટો જ્યારે રિકવરીની નોકરીમાં જોડાતા હોય ત્યારે એમણે જે એરિયામાં રહેતા હોય તે એરિયામાં પોલીસ વેરિફિકેશન એનઓસી એ ફરજિયાત જમા કરાવવું પડતું હોય છે। ઓળખાણ એટલે બીજું કઈ ઓળખાણ નથી આપવાની એને, જે તે એરિયાના પોલીસ સ્ટેશનમાંથી એમણે એનઓસી લેવું પડે। ધારો કે જિગ્નેશભાઈને ઉઘરાણીમાં નોકરી કરવાની હોય તો જિગ્નેશભાઈએ નજીકનું જે પોલીસ સ્ટેશન લાગતું હોય ત્યાંથી એનઓસી લઈ અને જે રિકવરીની એજન્સી છે અથવા તો બેંક છે એને જમા કરાવવું પડે। કેમ? તો કેમ કે જિગ્નેશભાઈ ઉપર કોઈ કેસ નથી ને, ક્રિમિનલ કોઈ કેસ નથી ને એવું જાણવા માટે। એટલે ઓળખની કડક તપાસ આ રીતે કરવાની છે કે એમની ઉપર કોઈ ગુના નોંધાયેલા નથી કે કોઈ ક્રિમિનલ વ્યક્તિ આ ઉઘરાણીના ધંધામાં નથી આવી ગયો ને, એની જાણ કરવા માટે થઈ અને પોલીસ સ્ટેશનેથી એને એનઓસી લઈ અને આપવું પડે ફરજિયાતપણે। બાકી આપણે દરેક જાણીએ છીએ કે હમણાં ભાવનગરની અંદર જે રિકવરી એજન્ટો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો તો આવા એનઓસી કોઈની પાસે કાંઈ હોતા નથી। એટલે કડક એજન્ટની નિમણૂક પહેલા ઓળખની કડક તપાસ કરવી, આ એનો આદેશ છે। બીજો નિયમ, નીતિઓના પાલન માટે, નીતિ એટલે નીતિ નિયમો, નીતિઓના પાલન માટે બેંકે લેખિત સંમતિ લેવી પડશે। બેંક દ્વારા લેખિત સંમતિ છે એ લેવાની। ટૂંકમાં જે રિકવરી એજન્ટો તરીકે જોડાય છે એમને ખ્યાલ છે કે ઉઘરાણી જે રિકવરી કરવામાં આવે છે એના નીતિ નિયમો શું છે। જો સંમતિ ન લીધી હોય અને કોઈ ઘટના બને તો આપણે એવું કહી શકીએ કે આ જવાબદારી છે બેંક અથવા એજન્સીના માલિકોએ સ્વીકારવી પડે। કેમ કે નીતિ નિયમોનું પાલન છે એની સંમતિ લેખિતમાં લેવાની છે, નહીતર તો આ જવાબદાર ગણાય। પણ મોટા ભાગના કિસ્સાઓમાં બેંક જે છે એ પોતાના હાથ છે ઊંચા કરી દેતા હોય છે કે આને અમે કોઈ ઓળખતા નથી એવી રીતે। તો આ એનો બીજો નિયમ છે।
નેટવર્ક પ્રોબ્લેમ હોય એવું લાગે છે. તો આવા નિયમો જે છે, આગળ આપણે જોઈએ ત્રીજો નિયમ. આ બે નિયમો જોયા, ત્રીજો ને મહત્વનું અને જાણવા જેવો મુદ્દો એવો છે કે એજન્ટ પાસે IIBF નું પ્રમાણપત્ર હોવું જરૂરી છે. IIBF એવું RBI એ લખેલું છે. IIBF એટલે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ એન્ડ ફાઇનાન્સ, અને એમની સ્થાપના 1928 ની અંદર કરવામાં આવી હતી. IIBF એક સંસ્થા છે જે બેન્કિંગ સાથે જોડાયેલી છે, રિકવરી સાથે જોડાયેલી સંસ્થા એવું કહી શકીએ, કે જે નીતિ નિયમોનું પાલન કરવાનું છે. તો આ સંસ્થાનું સર્ટિફિકેટ, IIBF નું સર્ટિફિકેટ હોવું જરૂરી છે. જે લોકો ઉઘરાણીએ આવે છે એ સીધા જ તમારા ઘરે આવી જતા હોય છે. ખરેખર સીધા તમારા ઘરે આવી શકે નહીં. તેના માટે આ IIBF નામની જે સંસ્થા છે, એની ઘણી બધી સંસ્થાઓ ચાલે છે, એની ટ્રેનિંગ લીધેલી હોય, ટ્રેનિંગ લીધી હોય, એના નીતિ નિયમો જાણતા હોય પછી એની એક્ઝામ પાસ કરવામાં આવે, અને એક્ઝામ પાસ કર્યા પછી એનું એક સર્ટિફિકેટ આપવામાં આવે, અને એને આપણે સામાન્ય ભાષામાં DRA નું સર્ટિફિકેટ એવું બોલતા હોઈએ છીએ, ડેપ રિકવરી એજન્ટ. જો આ સર્ટિફિકેટ હોય તો અને તો જ તમારી પાસે ઉઘરાણી કરી શકે, નહીતર ઉઘરાણી કરી શકે નહીં. ઘણી એજન્સીઓ છે સુરતની અંદર, એની એડ હું વાંચતો હોય વોટ્સઅપમાં ને એમાં સ્ટેટસમાં ચડાવેલી હોય કે DRA એન્ડ નોન DRA એમ લખેલું હોય. નોન DRA એવું કઈ આવતું નથી ભાઈ. ફરજિયાત DRA નું સર્ટિફિકેટ હોવું જરૂરી છે. સીધી અને સીધી જ બાબત છે. સર્ટિફિકેટ હોય તો જ એને ઉઘરાણી કરવા લાગવાનું છે, નકર ઉઘરાણી કરવાની નથી. એને સામાન્ય ભાષામાં DRA નું સર્ટિફિકેટ કહેવાય. એટલે IIBF નું પ્રમાણપત્ર મતલબમાં DRA નું સર્ટિફિકેટ હોવું જરૂરી છે, અને એ માગવાનું છે ફરજિયાત. આપણે હોય તો જ વાત કરવાની છે, બાકી કોઈની સાથે આપણે વાત કરવાની જરૂર નથી. ના પાડી દેવાની બધાને કે ભાઈ હાલો નીકળો તમે, અમારે તમારી કઈ જરૂર નથી. નેટવર્ક નો ઇસ્યુ આવે છે, ઘણા લોકો લખે છે, ભૂલતો નથી વિડીયો, નેટવર્ક પ્રોબ્લેમ હશે. ત્યારબાદ ચોથું જે છે કે ભાઈ સવારે 8 થી સાંજે 7 વાગ્યા સુધી ગ્રાહકોનો સંપર્ક કરવાનો, એટલે કે ઉઘરાણી કરવાની. RBI એવો નિયમ લાવે છે કે ભાઈ સવારે 8 થી સાંજે 7 સુધી આ નિયમ હતો જ, સંપર્ક કરવાનો. સવારે 8 વાગ્યા પહેલા પણ ઘરે ના આવી શકે, અને સાંજે 7 વાગ્યા પછી પણ ઘરે આવી શકે નહીં ઉઘરાણી વાળા. આ ખાસ નિયમ છે જ પહેલેથી. ત્યારબાદ પાંચમો નિયમ એવું કે છે કે ગ્રાહક ચોક્કસ સમયે કોલ ન કરવા કહે તો માનવું પડશે. આવું નહોતું પેલા. મન ફાવે ત્યારે ફોન કરતા, મન ફાવે ત્યારે મગજમારી કરતા હતા. પણ RBI એમાં ચોખવટ કરી છે કે ભાઈ ગ્રાહક ચોક્કસ સમયે કોલ કરવાનું કે તો જ કરવાનું, ચોક્કસ સમયે કોલ ન કરવા કહે તો નહીં કરવાનું. ટૂંકમાં કોઈને હોસ્પિટલ ચાલતી હોય કે ભાઈ કોઈ નોકરીનો ટાઈમ હોય, કોઈ હીરાના કારખાનામાં કામ કરતા હોય, અથવા અન્ય જગ્યાએ કામ કરતા હોય, ભાઈ નોકરી હોય સવારે 8 થી બપોરના 2 અથવા 4, અથવા બપોરના 12 થી સાંજના 8, તો આવા સમયની અંદર ઘણી વખત તમને ફોન ઉપાડવા દેતા ન હોય, અથવા તો ફોન સાથે જ લઈ જવા ના દેતા હોય.
તો આવા સમયની અંદર તમારે સ્પષ્ટપણે જેનો પણ ફોન આવતો હોય, સાંજે ફ્રી થાવ તો સાંજે, સવારે ફ્રી હોય સવારે એને ફોન કરીને સ્પષ્ટ શબ્દમાં જણાવી દેવાનું છે કે ભાઈ અમારી આ કંપનીમાં ફોન ઉપાડવા દેતા નથી, તો તમારે આ સમયે આ તારીખે એટલા વાગે મારે રજા હોય ત્યારે મળી લેવાનું. અને તમારે વાત કરી દેવાની સ્પષ્ટ રીતે. ડરવા ગભરાવાનું, દૂર દૂર ભાગવાની ક્યાંય જરૂર નથી. પૈસા હોય તો એને સ્પષ્ટ તારીખ આપી પૈસા ભરી દો. પૈસા ન હોય, જે કઈ તકલીફ હોય એ તકલીફ એને જણાવી દો. બાકી ડરવાથી, ગભરાવાથી, દૂર ભાગવાથી, વાત નહીં કરવાથી, ફોન કાપી નાખવાથી કોઈ મતલબ નથી. આપણે પણ ધમકી કે મગજમારી આપતા હોય કે એવી કોઈ વાત કરતા હોય તો એનો વિડીયો બનાવો, જે ભાષામાં સમજે ભાષામાં સમજાવો. કોઈનાથી ડરવા ગભરાવાની ક્યાંય જરૂર નથી દોસ્તો. તો આ 5 નિયમો એવા છે. આવતીકાલે આપણે બીજા નિયમો જોઈશું. નેટવર્ક પ્રોબ્લેમ ઇસ્યુ આવે છે ખૂબ, એટલે ઘણા બધા લોકોને કઈ સમજાણું જણાણું નહીં હોય. એના ટૂંકમાં વિડીયો બનાવીને હું અપલોડ કરી દઈશ, કેમ કે નેટવર્ક પ્રોબ્લેમ દેખાય છે ફૂલ, એટલા માટે. નેટવર્ક જ નહીં હાલતું ભાઈ, આખો વિડીયો